તો ઉના દલિત કાંડના 5 આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જે ચુકાદા બાદ પીડિતો અને ફરિયાદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી। કોર્ટના ચુકાદાથી પીડિતોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે। 5 આરોપી દોષિત જાહેર થયા છે, જ્યારે 37 શખ્સ નિર્દોષ જાહેર થયા। આ જજમેન્ટ બાદ પરિવાર પર જોખમ હોવાની પણ ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। ન્યાય માટે પીડિતો હવે ઉપલી અદાલતના દ્વાર ખખડાવશે। દલિત કાંડના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા, ત્યારે દલિત કાંડના 37 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, તો 5 આરોપીઓને 5-5 વર્ષની સજા જે છે તે આજરોજ સુનાવવામાં આવી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ મોટા સમઢિયાળા ગામે પહોંચી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે પીડિતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે। આપણી સાથે જોડાઈ ગયા છે બાલુભાઈ સરવૈયા, જે દલિત કાંડના પીડિત છે। બાલુભાઈ, આજરોજ કોર્ટ દ્વારા 37 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને 5 આરોપીઓને 5-5 વર્ષની સજા સુનાવવામાં આવી છે, શું કહેશો આપ? હા, એ ખરેખર કોર્ટે જે અમારી યારે અન્યાય ઈચ્છ્યો છે। આરોપીએ અન્યાય કર્યો છે એમ કોર્ટે અન્યાય જ કર્યો છે, કેમ કે આરોપીની તરફમાં જે કોર્ટે ચુકાદો આપ્યો છે એ ખરેખર અમારી ઉપર અન્યાય ઈચ્છ્યો છે। તો અમે આ અન્યાયની સામે લડવાના જ છીએ, કે અમે હાઈકોર્ટ જવાના જ છે, કેમ કે ચુકાદા બાદ અમે અમદાવાદ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાના જ છીએ કે આ અમારી યારે અન્યાય થયો છે। તો અમને જો હાઈકોર્ટ ન્યાય આપશે તો ભલે, નકર અમે સુપ્રીમ સુધીની અમારી તૈયારી છે, સુપ્રીમ સુધી અમે લડવાના છીએ। આ હતા બાલુભાઈ સરવૈયા, જેઓ જણાવી રહ્યા છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને તેઓ આજરોજ આ ચુકાદાથી નાખુશ છે તેવું જણાવી રહ્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હજુ પણ તેમની લડત જે છે તે ચાલુ રહેશે। હજુ પણ તેઓ હાઈકોર્ટમાં જશે ને હાઈકોર્ટમાં જો તેને ન્યાય નહીં મળે તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી પીડિત પરિવાર જે છે દલિત કાંડનો તે બતાવી રહ્યા છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, મોટા સમઢિયાળા।